જય શ્રી વિષ્ણુ. આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય બીજો. નારદજીનો પ્રશ્ન. સુત પુરાણીના આ વચનો સાંભળી બધા ઋષિમુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સુત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. સૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સુત પુરાણીએ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું. તેમણે કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપસ્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો. પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું. ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોક અથવા મનુષ્યલોકના સર્વ માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. નારદ વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન વિષ્ણુની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તું સાંભળ. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સુત પુરાણીએ આગળ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે? જગતમાં દુઃખોનો પારો નથી. હું તેમાંથી તેઓને શાંતિ અને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સુત પુરાણી આગળ બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરી પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ. શ્રી બૃહદનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ.